સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 8મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1478મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1129મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનાવ્રતની અંદર આપણને વાત કરતા કહે છે કે કોઈક સત્પુરુષ છે તેને આલોકના સુખમાં તો પ્રીતિ જ નથી અને પરલોક જે ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેને વિશે વાસના છે અને જે તેનો સંગ કરે તેનું પણ એવી જ જાતનું હિત કરે. જે આ મારો સંગી છે તેને આ સંસારની વાસના તૂટી જાય ને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું છે. મહારાજ આ વચનામૃતની અંદર આપણને સત્પુરુષના ગુણોના વર્ણનની અંદર બહુ જ ટૂંકાણની અંદર પણ ઘણું બધું કહી જાય એવી વાત કરે છે. આ લોકના સુખમાં તો આપણે જાણીએ કે એમના જે પ્રસંગો સાંભળ્યા અને માણ્યા એના ઉપરથી આપણને ખબર પડી કે સત્પુરુષને આ લોકના સુખની અંદર ક્યાંય પ્રીતિ નથી અને પરલોક જે ભગવાનનું ધામ અને ભગવાનની મૂર્તિ તેની વિશે વાસના કહેતા પ્રીતિ છે. એવા ઘણા બધા પ્રસંગો પણ આપણે સાંભળ્યા. હવે એવા સત્પુરુષની આપણને જ્યારે પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણે પોતે વિચાર કરવાનો કે મારામાં એ ગુણ બધા કેવી રીતે આવે. કારણ કે મહારાજને તો કરાવવું આ જ છે અને એ કરાવવા માટે થઈને જ આ પૃથ્વી લોકને વિશે પોતાની ગુણાતીત પરંપરાને અવિરત ચાલુ રાખી છે અને એ આપણે સમજી શકીએ છીએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢની અંદર મહંત તરીકે રહ્યા 40 વર્ષ પર્યંત. એ વખતે પણ એમણે સતત ને સતત ભગવાનની કથા વાર્તામાં જ બધાને જોડી રાખ્યા છે. કારણ કે અનંત જન્મથી આ સંસારના સુખ ભોગવતો ભોગવતો આવ્યો છે. એવો જે જીવ તે મનુષ્યના દેહની અંદર આવીને બેઠો છે. તો આ એકમાત્ર એવું મનુષ્યનું શરીર છે કે જેના કારણે કરીને આપણને જગતની અંદર રહેલી વાસનામાંથી મુક્તિ અપાવવાનું ભગીરથ કાર્ય કરી શકે એમ છે. અને એટલા જ માટે થઈને ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાતો કરી અને એ વાતો કરતા કરતા પણ આપણને ભગવાનમાં પ્રીતિ થાય એના માટેની જ એમની અંતરની અંદર એકતા અને દ્રઢતા રહેલી છે. તેમ સ્વામીએ વાતમાં કહ્યું ને કે અંતરમાં ભજન કરતા શીખવું તેણે કરીને વિષયના સુખ ઓછા થાય છે. સ્વામી કહે છે કે આ લોકની અંદર આપણે બધાએ જાણીએ છીએ કે સંસારની અંદર રહ્યા છીએ એટલે આપણી બધાની વૃત્તિ તો વિષય તરફ રહેવાની જ. પણ કહેવાય છે કે આવા સત્પુરુષ જ્યારે આપણને મળે ત્યારે એમના દ્વારા આપણને અપાયેલા એમના અમૃત વચનોથી જ આપણા જીવનની અંદર આપણને એ સંસારમાંથી વૃત્તિ તૂટશે. એ વગર સ્વામી કહે છે કે ગમે તેટલા પોતાના વ્યક્તિગત પ્રયત્ન કરવા જશે તો પણ
ક્યારે ને ક્યારે ક્યાં બંધાઈ જવાય એનું ક્યાં નક્કી છે. એટલે એટલા માટે તેને ભગવાન મળ્યા હોય છતાં પણ કહે છે કે જો એને ગુણાતીત સત્પુરુષ નથી મળ્યા તો કહે છે કે વાસનાને અને અંતરની અંદર પડેલા દોષને કોણ ટાળશે. જેમ આપણે જાણીએ છીએ કે મેડિકલ સ્ટોરની અંદર આપણે જઈને આખી રાત સૂઈ જઈએ એના કારણે કરીને આપણો રોગ કહેતા આપણને આવેલો તાવ એ જતો નથી. પણ મેડિકલ સ્ટોરની અંદર કામ કરનાર વ્યક્તિ જે છે એ પોતે આપણને કહે કે લે ભાઈ તને તાવ જ આવ્યો છે ને, તો હવે આ તારો તાવ ઉતરી જાય એના માટેની તને આ એક ગોળી આપું છું, તું ખાઈ જા. અને એક દવાની ગોળી આપે અને આપણે ખાઈ જઈએ અને ગોદડું ઓઢીને સૂઈ જઈએ તો અડધો કલાકમાં તાવ જતો રહે. બાકી આવી કેટલી બધી ગોળીઓ જેને દવાના મેડિકલ સ્ટોરની અંદર પડેલા જ હોય પણ ત્યાં સૂઈ જવાથી નથી ટળતું. એમ સામે કહે છે કે ભગવાન કરુણાએ કરીને આપણને મળ્યા તો ખરા, પણ એ ભગવાન મળ્યા પછી પણ આપણને જો એવા પરમ એકાંતિક સંત ન મળે તો ત્યાં સુધી આપણા અંતરની અંદર રહેલો જે આ જન્મ અને મરણના ચક્રાવાનો જે તાવ છે ને એ ટળે એવો છે નહીં. અને એટલા જ માટે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પોતે પોતાની કલમ વડે કરીને લખીને જણાવ્યું છે કે સંત વિના રે સાચી કોણ કહે, અને સારા સુખની એ વાત દયા રહી છે જેના દિલમાં, અને નથી ઘટમાં એ ઘાટ સંત વિના રે સાચી કોણ કહે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેના અંતરની અંદર દયા રહી છે, જેના દિલની અંદર દયા રહી છે એવા જે સંત છે એના સિવાય આપણને સાચી વાત કોણ કરશે. જેમ આપણે જાણીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર જ્યારે સ્વામી પોતે ત્યાં આગળ જેને કહેવાય ને કે બાપુને દરબારને ત્યાં આગળ જતા હતા અને તે વખતે સ્વામી પોતે ત્યાં પધારે ત્યારે તે વખતે પોતે ધ્યાનમાં બેસી જતા. અને એ ધ્યાનમાં બેસે ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે બાપુ અમે આવ્યા છીએ વાતો કરવા માટે અને તમે ધ્યાનમાં બેસી જાઓ છો તો એ કેટલું યોગ્ય ગણાય. માટે તમે અહીંયા આગળ બેસીને વાતો સાંભળશો ને તો જ એ જ્ઞાન તમને કામમાં આવશે, એના સિવાય તમારે આ કામમાં નહીં આવે. અને એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામીએ સતત ને સતત વાતો કરી. જો એ મહારાજ પોતે કોઈક સત્પુરુષની જે વાત કરે છે એ કોઈ સત્પુરુષ હોય તો એ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ છે. અને એ ગુણાતીતાનંદ સ્વામી પણ એક હરિભગતને કહે છે ને કે સ્વામી તમે એક દી રોકાવો, બે દી રોકાવો, પણ મહિનો રોકાવો, પણ આ વાઘજી જેવું ટાઢું કરી દો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી પોતે વાતો કરવાનું શરૂ કરે ને ત્યારે સ્વામીને એવું કહેતા કે સ્વામી તમે વાત કરો, હું થોડી વારમાં આવું, એમ કરીને પોતા નીકળી જાય. તે આખો દાડો બાળ બજારની અંદર અલગ મલકની વાતો કરવા જતા રહે. હવે ગુણાતીતાનંદ સ્વામીને કે ખરા કે તમને વાઘજી જેવું ટાઢું કરો, પણ સ્વામી કહે છે કે બેસવું નથી. એમ ઘણી વખત એવું પણ બને કે જેને સત્પુરુષ મળ્યા હોય અને એવા સત્પુરુષના યોગની અંદર આવ્યા પછી જો બેસીને વાતો સાંભળે ને તો જ સ્વામી કહે છે કે એના જીવનની અંદર એને અંતરની અંદર શાંતિ થશે. એટલે આપણે જાણીએ ને સ્વામીએ તે બાપુ અભેશી બાપુને વાત કરીને કહ્યું ને કે બાપુ અમે તમારી મોતૈયાની રસોઈ જમવા નથી આવ્યા, અમે તો તમને આ જ્ઞાન આપીને આત્મા રૂપ બનાવીને પરમાત્માની ભક્તિ કરાવવા માટે આવ્યા છીએ. તો આપણે જાણીએ કે મોટા પુરુષના અંતરની અંદર આપણને બધાને પોતે જે ભગવાનના ધામનું અને ભગવાનની મૂર્તિનું સુખ ભોગવે છે
એવું સુખ એમને બધાને આપવું છે. જેમ ગુણાતીતાનંદ સ્વામી પોતે સારંગપુરની અંદર શૌચ વિધિ કરવા ગયેલા અને પછી આવીને હસ્ત પ્રક્ષાલન કરાવતા હતા, અને તે વખતે મહુવાના પ્રાગજી ભગત એ પોતે ત્યાં આગળ હાથ ધોવરાવે છે. અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી આકાશનું અજવાળું જોઈને બોલ્યા કે મારા હૈયાની અંદર તો જ્ઞાન ઘણું ભર્યું છે, પણ કોઈક પાત્ર હોય ને તો મારે એને આપવું છે. અને ત્યારે ભગતજી મહારાજે વિચાર કર્યો કે સ્વામી પોતે આ પ્રમાણે કહેવા કે જ્ઞાન આપવા તૈયાર છે. અને ત્યારે ભગતજી મહારાજે ધીરે ધીરે કહ્યું કે સ્વામી એ જ્ઞાન મને ન આપો. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એક શબ્દ કીધો કે પ્રાગજી એ તો મરણીયો થાય ને એને મળે. અને ત્યારે ભગતજી મહારાજ પોતે પછી ગુણાતીતાનંદ સ્વામી જોડે રહ્યા અને એમણે નક્કી કરી લીધું કે આત્માને પરમાત્માના જ્ઞાનને પામ્યા વગર ગમે તેટલી આપણી આંતરિક સાધના હશે ને તો પણ એ સાધના કોઈ કામમાં આવશે નહીં. માત્ર ને માત્ર આત્માને પરમાત્માનું જ્ઞાન એટલે આત્મારૂપ બનીને પરમાત્માની ભક્તિ કરવી એક સિદ્ધાંત છે. એ આપણો હિન્દુ સનાતન ધર્મનો સિદ્ધાંત છે કે આત્મારૂપ બનીએ તો જ પરમાત્માની ભક્તિનો અધિકાર આપણને પ્રાપ્ત થતો હોય છે. અને એટલા જ માટે થઈને આપણે આપણા જીવનની અંદર આ વાતને દ્રઢ કરવાની છે. અને એટલે ભગતજી મહારાજે કહ્યું કે સ્વામી મને આપો, હું તૈયાર છું. અને પછી ભગતજી મહારાજ પોતે ગુણાતીતાનંદ સ્વામીની જેમ જેમ આજ્ઞા થઈ એટલે એક જુદા શબ્દોની અંદર કહીએ ને તો કે જેમ ગુણાતીતાનંદ સ્વામીની જીભ વળી તેમ ભગતજી મહારાજે પોતાના દેહને વાળી અને ભૂકા બોલાવી નાખ્યા. અને એ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું. તો આપણે વિચાર કરવાનો છે કે આ લોકની અંદર કોઈક સત્પુરુષ છે એ પોતે અંતરની અંદર તો એવી ઈચ્છા રાખે છે કે મને તો પરલોકની અંદર સુખ, આલોકના સુખમાં પ્રીતિ નથી ને પરલોક ભગવાનનું ધામ તથા ભગવાનની મૂર્તિ તેની વિશે વાસના છે. હવે એ જે તેનો સંગ કરે તેનું પણ એવી જાતનું હિત કરે. એટલે બહુ સ્પષ્ટ વાત છે કે ધનપતિ હોય અને એને ત્યાં આગળ રહેનાર પ્રમાણિકપણે કોઈક નોકર પોતે નોકરી કરતો હોય ને તો આપણે સમજી શકીએ છીએ કે જેટલું ધન એની પાસે છે એ બધું જ કાંઈ નોકરને આપી દેશે નહીં, પણ એ પોતે વિચાર કરશે કે હું અહીં આગળ મારા ધન સંપત્તિને લીધે કારણે કરીને સંસારની અંદર સુખી છું, તો મારે ત્યાં કેટલા બધા વર્ષોથી એક ધારી નોકરી કરનારો અમારો નોકર છે ને એને પણ સુખીઓ તો કરવો જ. અને આપણે જાણીએ છીએ કે આમ જે સુરતની અંદર ડાયમંડ વિભાગની અંદર કે કેટલા બધા ઘણા બધા પોતપોતાની રીતે પોતાને ત્યાં આગળ આવી રીતે કામ કરતા હોય રત્ન કલાકારો, તો એ પોતે તો સુખી હોય પણ એ બધા એ સારા સારા હોશિયાર અને કલાકારોને દર વર્ષે કંઈક ને કંઈક બોનસની અંદર આપે, ક્યારેક ગાડીઓ આપે, ક્યારેક મકાન આપે, ક્યારેક જ્વેલરી આપે, આ બધું આપે છે. એટલે એને એમ છે કે મારી પાસે છે એટલે મારે બધાને આપવું છે. એમ ગુણાતીત સત્પુરુષ પોતે ભગવાનનું સુખ ભોગવે છે. આ બહુ મહત્વની બાબત છે. સ્વામી કોઠારી સ્વામી મુંબઈના કહે છે ને કે આપણી પાસે દાગીના તો પડ્યા હોય પણ પહેરીએ નહીં ને તો એમનામ પડ્યા રહેવાના. એમ સ્વામી કહે છે કે જ્યારે એને પહેરીએ અને ભોગવીએ ત્યારે કહે છે કે જીવનની અંદર એનો આનંદ આપણને આવશે. હા, બાકી એમ મનની અંદર વિચાર કરે કે આપણે ત્યાં 50 તોલા સોનાના દાગીના છે તો ડિસ્ટ્રિક્ટ બેંકની લોકરની અંદર પડ્યા છે એટલે સેફ છે, ચોરી જવાની કોઈ ચિંતા નથી. એમ કદાચ અંતરની અંદર એટલો અપૂર્ણ આનંદ રહે. પણ અહીંયા આગળ તો આપણને કહેશે કે એના એ જ દાગીના પોતે પોતાના શરીર ઉપર ધારણ કરે ને અને પછી જે એને આનંદ આવે એ આનંદ જુદો. એમ સત્પુરુષની પાસે જે આવું ભગવાનનું સુખ સમાયેલું છે
અને એ સુખને પોતે તો ભોગવે છે, પણ એમના સંગની અંદર આવે ને એને પણ કહેવાય છે કે એ પ્રમાણે ભોગવાવે તો એને કેટલો બધો આનંદ થાય. પૂજ્ય મહંત સ્વામી મહારાજ પોતે વાત કરતા ને કે એક નગરનો રાજા પોતે ફરતો ફરતો જંગલની અંદર ભૂલો પડ્યો અને તે વખતે સૂકા લાકડા વીણીને ભારી બાંધી અને પોતાનું ગુજરાન ચલાવતો એક કઠિયારો પોતે ત્યાં આગળ આવ્યો હશે અને એને તરસ લાગેલી રાજાને, એટલે ધીરે રહીને કહ્યું કે ભાઈ તારી પાસે પાણી હોય તો તું મને પાણી આપ. અને ત્યારે તે વખતે કહ્યું, વિચાર્યું એણે કે એની પાસે એક નાની એવી માટીની બતક હતી જેની અંદર 2-3 લોટા જેટલું પાણી અંદર સમાય અને સહેજે સહેજે બપોરના 12 વાગ્યાનો સમય થયો હશે. એટલે એણે પોતે વિચાર કર્યો કે આને તરસ તો લાગી જ હશે, પણ બપોરનું ટાણું થયું છે ને એટલે એને ભૂખ પણ લાગી હશે અને એના કારણે કરીને એણે કહ્યું કે વાંધો નહીં. અને પછી એ પોતાનું કામ પડ્યું મૂકીને એ 2 જણા બેઠા, એક રોટલો બાજરાનો લઈને આવેલો, એમાંથી અડધો એણે પોતાની માટે લીધો અને અડધો રાજાને આપ્યો. 2 મરચાં લાવેલો હતો, એમાં 1 મરચું રાજાને આપ્યું, 1 મરચું એણે લીધું. અને આ પ્રમાણે વાતો કરતા 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 એ બંને જણાએ પોતાના પેટની અંદર લાગેલી ભૂખને એ શાંત કરી દીધી. પાણી પીધું. રાજાએ એનું નામ ઠામ ગામ બધું પૂછી લીધું હતું, પણ કઠિયારાએ કાંઈ પૂછ્યું નહીં. હવે એની સંસ્કારની અંદર કેટલી બધી જબરજસ્ત એની મતિ ગતિ હશે, એટલે એણે તો એમ કે ભાઈ રસ્તામાં આવનાર ગમે તે વ્યક્તિ, પણ આપણે તો એને આપવાનું હતું તો અડધામાંથી અડધું એને આપ્યું. પણ પછી મહંત સ્વામી મહારાજ કહે છે કે બીજે દિવસે એને બોલાવવામાં આવ્યો રાજ દરબારની અંદર અને બોલાવે છે અને ત્યારે કહ્યું કે ભાઈ તું મને ઓળખે છે? એટલે તરત લોકો ઠ્યારો તો ઓળખી ગયો કે આ તો ગઈકાલે જે હતા એ જ છે આ. અને ત્યારે એણે માફી માગી કે મારાથી તમારી કાંઈ નાની મોટી સેવા સરભરામાં ખામી પડી હોય તો મને માફ કરજો. પણ પછી એ રાજાએ કહ્યું કે જા, તે વખતના સમયની અંદર મારી ભૂખને તરસ ટાળી દીધી હતી અને તારા ભાગમાંનો રોટલામાંથી અડધો રોટલો મને આપીને મારી ભૂખ ટાળી અને પાણી પણ મને પાયું. એટલે હવે હું તારા ઉપર રાજી થયો છું અને તને કાયમ માટે અમારા હકુમતની અંદર ચાલતો એવું જે આ બાવના ચંદનનું જંગલ છે ને તને ભેટ આપી દઉં છું. તો જો મોટા પુરુષ જેમ આપણને ભગવાનના સુખે સુખ્યા વર્તે છે એમ આપણને પણ સુખ્યા કરવા માટે ઈચ્છા તો રાખે છે, પણ સ્વામી કહે ને કે આપણે આપણા જીવનની અંદર એ ઈચ્છાને આપણે પોતાના જીવનની અંદર સ્વીકારતા પણ નથી હોતા. તો રાજાએ પોતાની પાસે હતું એમાંથી તો કાંઈક નહીં, જેને કહેવાય ને કે પાસેરામાં પહેલી પૂણી પણ જેટલું પણ ન કહેવાય એટલું બધું રાજા પાસે હશે, પણ એમાંથી આવું એક જંગલ ચંદનનું આપી દીધું એ કેટલી મોટી વાત કહેવાય. એટલે એમ મોટા પુરુષ જે ગુણાતીત સત્પુરુષ છે એમની પાસે ભગવાનના સુખનો અમોઘ આનંદ પડ્યો છે કે જેને કોઈ માપ નહીં. એ તમે બ્રહ્મના આનંદ અને પરબ્રહ્મના આનંદની અંદર મસ્ત રહેતા હોય છે. જે યોગીજી મહારાજને આપણે જોયા છે, જે પ્રમુખ સ્વામી મહારાજના આપણે દર્શન કર્યા છે કે એ પોતાના જીવનની અંદર સદાયને માટે ગમે તેવા સમયાંતરે નાના મોટી પ્રકારના દેશકાળના દુઃખને કંઈક આ પ્રમાણે આવી જતું હોય તો એની અંદર પણ પોતે એકતા રાખી અને ભગવાનના આનંદની અંદર ગરકાવ હોય છે. જેમ આપણે જાણીએ છીએ કે યોગીજી મહારાજ પોતે કેરિયાની અંદર જ્યારે જોડી માગી અને ત્યાં આગળ ગરડા ગોપીનાથજી મહારાજના તાબાના મંદિરની અંદર જઈ અને ખીચડી બનાવતા હતા અને તે વખતે ગામના કોઈને ખબર પડી છે, વિરોધીઓ હશે એને, કે અહીંયા ક્યાં આગળ આ બંડિયા ગરી ગયા, એટલે તરત બધું ત્યાં આગળ તોડી ફોડીને હરખું કરી નાખ્યું અને ખાવા પણ દીધું નહીં અને થોડો ઘણો માર મારીને એ યોગીજી મહારાજને પોતે તે વખતે ગામની બહાર કાઢી મૂકે છે. ત્યારે તે વખતે યોગીજી મહારાજને આ બધી જ પ્રકારનો જેને કહેવાય ને કે એ અપમાન થયું, ખાવાનું ઢોળી નાખ્યું અને કંઈ જમવા પણ દીધા નહીં
અરે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ પોતે મનની અંદર જો ભગવાનનો આનંદ ભોગવતા હતા તો એમને કેટલું બધું અંતરની અંદર આનંદ હતો. એ આનંદ કરતા 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 પોતે ત્યાંથી રાતના ચાલ્યા અને ચાલતા 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 ઠીક સારંગપુર પહોંચ્યા. સવારના વહેલા 4 વાગે સારંગપુર પહોંચ્યા હશે. ત્યાં જઈને નાહી ધોઈ તૈયાર થઈ પૂજા પાઠ કરી અને મંગળા આરતીની અંદર ગયા. ત્યારે કોઈએ પૂછ્યું કે જોગી અત્યારે રાતના તમે ક્યાંથી આવ્યા? તો કહે છે કે અમને ત્યાં કેરિયાની અંદર અમે હતા અને આ પ્રમાણે થયું તો અમને તો આનંદ થયો કે અમને એ લોકોએ ભલે રાતના માર્યા, અમારું અપમાન કર્યું, પણ અત્યારે તો અમને મંગળાના આરતીના દર્શન થઈ ગયા ને. એટલે એ આવું કરનાર વ્યક્તિ માટે પણ પોતે એવું વિચારે. આ છે ને ભગવાનનો આનંદ છે. આપણે આ લોકની અંદર સ્વામી કહે છે ને કે આપણે જમતા હોઈએ ત્યારે આપણે આપણા અંતરની અંદર આપણે આનંદ માણતા હોઈએ એ રસાસ્વાદના કારણે કરીને. પણ સ્વામી સંતો વાત કરે છે ને કે એક જગ્યાએ ત્યાં આગળ એક બહુ જ સુખી સંપન્ન છે એને પોતાના મિત્રોને બોલાવીને પાર્ટી આપેલી. અને જ્યારે પાર્ટી આપતા હતા અને તે વખતે બધાને ત્યાં આગળ મિજમાની કરાવે તો તે વખતે ત્યાંથી કોઈક વ્યક્તિ નીકળ્યો અને એણે વિચાર કર્યો કે આ પાર્ટી આપે છે એ મેઇન માણસ તો આ જ છે. એટલે જઈને એના કાનની અંદર જઈને કીધું કે તું તો આ બધું કરે છે પણ તું તો ગધેડા જેવો લાગે છે. આવું જ્યાં કીધું ને ત્યારે મનની અંદર દુઃખ લાગી આવ્યું. અને પછી તો એ પોતે પ્રમાણે જેને કહેવાય ને કે ગાંડા જેવો બની ગયો અને પછી ગાંડાની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. અને દાખલ કરીને રોજ ડૉક્ટર એને કહે કે તો બોલ હું માણસ છું, હું ગધેડો નથી, હું માણસ છું, ગધેડો નથી, એમ ઘણા સમય સુધી એને એ પ્રમાણે બોલાવરાયું. અને બોલાવરાયું ત્યારે કેટલો બધો પાઉન્ડ કે ડોલરનો ખર્ચો થયો. અને એ ખર્ચો આપીને એમાંથી વળી પાછું એને થોડુંક મન ઠેકાણે પડ્યું કે હું ગધેડો નથી, હું માણસ છું. માણસને કેટલું બધું લાગી આવે છે. પણ જે ગુણાતીત સંતને આમ જેને કહેવાય ને કે પોતે બ્રહ્મ સ્વરૂપ છે એનો તો આનંદ ક્ષણ માત્ર મોળો પડવા દેતા નથી. પણ પોતાની પાસે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એ આનંદની અંદર ગરકાવ થઈને રહે છે ને. એટલે ભલે ને ગમે તેવી સ્થિતિની અંદર કરે તો પણ સ્વામી કહે છે કે અમને તો સદાય અંતરની અંદર આનંદ. એ આવા જે સંત છે એનો સંગ કરે ને તો સ્વામી કહે છે કે એને પણ આ પ્રમાણે થતું હોય તો ટાળે. એટલે આ પ્રસંગ જે મેં કીધો ને 1970ની અંદર યોગીજી મહારાજ પરદેશથી પધારેલા અને તે વખતે ઘણા બધા યુવકો સ્વામીશ્રીની સાથે ફરતા હતા. એમાં એક યુવકને પ્રમુખ સ્વામી મહારાજની બહેનનો દીકરો ભાણો થાય એટલે એણે કામ કંઈ ઓલો છોકરો કામ ઓછું કરતો હશે એટલે એક બે લગાવી દીધી. ત્યારે રડતો રડતો એને એમ થયું કે પ્રમુખ સ્વામી પાસે જઈશ ને તો કંઈ આપણને સરખો જવાબ નહીં મળે. અને એ તો કહે છે કે તારે રહેવું હોય તો રહે, નકર જતો રહે, એમાંય કે કંઈ નક્કી નહીં. એટલે એના કરતાં યોગી બાપા પાસે જવું. અને યોગીજી મહારાજની પાસે પોતે આવે છે અને બાપાને ત્યાં આગળ 2 આરતી વચ્ચે એ નવી નિર્મિત થયેલી રૂમની અંદર બાપા બિરાજમાન હતા. અને ત્યાં રડતો રડતો કે બાપા મને આવું કહ્યું. અને ત્યારે યોગીજી મહારાજ કે હો તમારા કેટલા મોટા ભાગ્ય કે આપણે એમ માનવું કે પ્રમુખ સ્વામી મહારાજના બહેનનો દીકરો ભાણો એનો એક લાફો એની એક ધોલ આપણને મળી, 2 મળી તો ત્રીજું માગવી જોઈએ ને કે આ લાવો મને ત્રીજી આપો. કારણ એવી પ્રસાદીની ધોલ ક્યાંથી? એમ આનંદ જે ભગવાનનો લેવાનો હોય છે ને એ આવા વિપરીત સંજોગોની અંદર પણ એ યોગીજી મહારાજ પોતે લેતા. અને ત્યારે બાપાએ આ પ્રસંગ કેરિયાનો કીધેલો. અને બાપા તે વખતે બોલ્યા કે 2 આંગળીની વચ્ચેથી અંગૂઠો કાઢી અને પછી અમને કહે છે કે એવા ઘૂમા મારે ને કે અવાજ આવે, એમ ઘૂમ 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 અવાજ આવે. પણ સવારના પરમાં ઠાકોરજીના દર્શન થયા બધું જ વિસરાઈ ગયું. તો જો આપણને ખબર પડે ભગવાનના સુખનો આનંદ
એ આપણને લાગે છે પણ હકીકતની અંદર વાસ્તવિક સાચો છે. જેને જેને ભગવાનના સુખનો આનંદ આવ્યો છે એને પછી પોતાના જીવનની અંદર કંઈ દુઃખ જેવું દેખાયું નથી. જેમ આપણે મીરાબાઈને આપણે જાણીએ છીએ પણ કે ચિત્તોડના રાણો પોતે ઝેરના કટોરા મોકલે તો પણ મીરાબાઈ એમ વિચાર કરે કે આમાં રહીને મારો નાથ મને અમૃતના ઘૂંટડા મોકલતો હશે ને એમ સમજીને એ પોતે પી જાય અને પોતે કહેતા કે રાણોજી રીજશે તો રાજ રાણોજી ખીજશે તો રાજ તદશે અને પ્રભુજી રૂઠે રે મરી જાશું. કે છે ઝેરના કટોરા મોકલે છે, રાણો કદાચ ખીજશે તો આપણને કાઢી મૂકશે, પણ ભગવાન ખીજાય ને તો સ્વામી કહે છે કે આપણું નકામું જાય. એટલે ભગવાનને રાજી કરવા માટે થઈને એ પોતે મીરાબાઈ પોતે ભગવાનનો આનંદ માણતા હતા. નરસિંહ મહેતાને ભગવાનનો આનંદ આવતો હતો અને એટલે જ એમણે પોતે પોતાના જીવનકાળ દરમિયાનની અંદર ભગવાનના ભજનો અને કીર્તનો ગાયા છે. આજે પણ આશ્રમ ભજનાવલીની અંદર વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ જાણે રે એવા ઘણા બધા નરસિંહ મહેતાના સરસ મજાના એ પદો. એમને કંઈ એવા મોટા કોઈ કવિ નહોતા પણ ભગવાન પરાયણ પોતાનું જીવન હતું તો એના કારણે કરીને એમણે પોતે બનાવેલા એવા પદો પણ આજે આપણે બધા સાંભળતા આવ્યા છીએ. અને એટલા જ માટે થઈને પૂર્વે જે ભક્તો થયા અને જેને જેને ભગવાનનો આનંદ આવ્યો એ આનંદમાં ગરકાવો. જેમ સબરી પોતાના આશ્રમની અંદર પોતાના ગુરુએ જ કીધેલું મતંગ ઋષિએ કે જા તને મારા આશીર્વાદ છે કે તને જરૂર આ દેહે કરીને ભગવાનના દર્શન થશે. અમારે તો હવે દેહની આયુષ્ય પૂરી થઈ એટલે જવું પડશે પણ તમને તો ભગવાન દર્શન આપશે. અને એ પ્રમાણે જ્યારે કહ્યું ને ત્યારે એ ભગવાનના દર્શનની અંદર તલસતા એ પોતે શબરીબાઈ પોતે પોતાની ઝૂંપડીની અંદર પણ એવો આનંદ કે આજે ભગવાન રામ આવશે, આજે નથી આવ્યા તો આવતીકાલે જરૂર આવશે, કાલે નથી આવ્યા તો પછી પરમ દિવસે જરૂર આવશે. આ જ પ્રકારે એમના અંતરની અંદર એક ભગવાન મળવાની ઈચ્છા અને આશા રાખીને સબરીબાઈ તો ત્યાં આગળ સરોવરને કિનારે એ ઝૂંપડીમાં રહ્યા થકા પણ ઘરડા બની ગયા. છતાં પણ એના અંતરની અંદર એના જીવનની અંદર એનું શરીર નબળું પડ્યું, ગરડું બન્યું, પણ એની શ્રદ્ધા તો જુવાન હતી. અને જ્યારે પ્રભુ રામ આવ્યા ત્યારે કેવો આનંદ અને આવવાના છે એના એક અભિલાષાની અંદર એમને કેટલો બધો અંતરની અંદર આનંદ હતો. શું આનંદ? તો કે મારે ત્યાં આગળ મારા નાથ રામ આવશે અને આવશે ને એટલે હું કંઈક ભગવાનને ભેટ અર્પણ કરીશ. એટલે જંગલની અંદર ઋતુ પ્રમાણેના જે કંઈ ફળો થતા હશે તે ફળો લાવી રાખે. અને જ્યારે એવો સમય આવ્યો કે શિયાળાની ઋતુ હશે અને જંગલની અંદર બોરડીના ઝાડ ઉપર એ પ્રમાણે બોરા થયા હશે અને લાવી રાખેલા એક વડના દળિયાની અંદર મૂકી રાખેલા. અને જ્યારે ભગવાન આવ્યા ત્યારે અતિ આનંદની અંદર આવી અને ભગવાને પોતે તે વખતના સમયની અંદર એ પોતે બોર ચાખીને પ્રભુને જમાડે છે. તો સબરીને પણ એવો આનંદ, કારણ કે જો ભગવાનનો આનંદ છે ને એ બહુ જુદી પ્રકારનો આનંદ છે. એ આનંદને ક્યારેય કોઈ દિવસ નષ્ટ થતો નથી. સંસારના સુખનો આનંદ તો ભલે ને ગમે તેટલો ભોગવ્યો હોય તો પણ સ્વામી કહે છે કે ક્યારેય આપણને એમાં તૃપ્તિ થઈ નથી. પાતાળ સુધી પૃથ્વી ફાટ્યાના વચનામૃતની અંદર મહારાજ કહે છે કે આ લોકના સુખ તો બધાય ગમે તેટલા ભોગવશું તો એની અંદર આપણને તૃપ્તિ થવાની નથી, કોઈને થઈ નથી. અને આપણને થશે એમ આપણે માની લઈએ એ પણ નકામું છે. એના કરતાં જેટલું તેન ત્યક્તેન ભુંજીતા, કે જેટલું આપણે ત્યાગ કરતા રહીએ અને ભગવાનના સુખની અંદર ભગવાનના સુખના ભોગતા બનીએ એટલું જ આપણા માટે મહત્વનું છે. અને એટલે જ એ સબરીબાઈ પોતે પ્રભુને કહે છે કે હે પ્રભુ, હું તો કેવી છું પણ આપ મને મળ્યા એટલે મારા ધનભાગ્ય ખુલી ગયા
અને ત્યારે ભગવાન પોતે કહે છે કે હે સબરી, હું કોઈ દિવસ ભગવાનના ભક્તની જાતિ પાતિ જોતો નથી, એનામાં રહેલી ભગવાનની ભક્તિને જ હું જોઉં છું. એમ કરીને 9 પ્રકારની ભક્તિનું વર્ણન તે વખતના સમયની અંદર ત્યાં કરવામાં આવ્યું. તો આપણે સમજી લેવાનું કે કોઈક સત્પુરુષ છે એને ભગવાનનો આનંદ આવે છે, એ પોતાના સંગીને પણ આ જ પ્રકારે આનંદ કરાવવાનું અંતરની અંદર વિચારી રહ્યા હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.